દિલથી દાયરાને બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં દઈશું. આપણે મજામાં જ છીએ. અને અત્યારે તો બપોરનો લગભગ 12-1 વાગી ગયા છે. આપણે આવી ગયા છીએ ભાવનગર. ભાવનગર આવ્યો એટલે મારો પહેલાં તો ખાસ જીગરી યાર અમારો એમ કે જેઠવા હાર્યા છે, એમની બાઇક લઈને આવ્યા છે. અને અત્યારે આવ્યા છીએ આપણે એક યુટ્યુબમાં અત્યારે લાઈવમાં જેનું ટ્રેન્ડિંગમાં બહુ મોટું નામ છે. અને આમ તો મારી નાની ઢીંગલી બેન છે, જેને મેં નાની બેન માની. એવા અમારે જાગૃતિ લાઈફટાઈમ અમારે જાગૃતિબેન પુનાણી જે સ્ટેન્ડિંગમાં મોરલા ઉડાડે ને, અસ્મિતાબેન ને પરેશભાઈ, એમના અસ્મિતાબેનની નાની બેન છે અને મારી નાની બેન છે. એટલે અત્યારે આપણે જાગૃતિબેનને મળવા આવ્યા છીએ, એમની ઓફિસ છે. ઓકે, મુલાકાત તો પહેલી વખત જ છે કા બેન? બાપા સીતારામ. તો આ છે બધા ઓળખતા જ હશો, લાઈવમાં જતા હશો એ બધા ઓળખતા જ હશો. જાગૃતિબેન છે અને પહેલી વખત બેનને રૂબરૂ પહેલી વખત મળ્યો. આમ ફોનમાં વાતચીત થતી હોય અને લાઈવમાં મળતા હોય, પણ રૂબરૂ પહેલી વખત મળ્યો. તો તમે કાંઈ કહેશો બેન? તમારી ચેનલનું નામ આપી ગયો. એટલે આવી રીતે બેનની ચેનલ છે જાગૃતિ લાઈફ ટાઈમ. તો બધા ચેનલને સપોર્ટ કરજો અને લાઈવમાં જોડાઈજો, સારી સારી કોમેન્ટ કરજો. અને હવે પછી આપણે જાગૃતિ બેનને મળ્યા છીએ ને હવે પછી જવાનું છે આપણે દક્ષુ બેનને મળવા, વિજય દક્ષુ ઉલોકવાળાને. એટલે એમને મળ્યા પછી પાછા એક ત્રીજા યુટ્યુબરને ટાઈમ રહેતો મળવા જવાનો છે. એટલે વિડીયોમાં કન્ટિન્યુઅસ બના રહેજો. આપણે બધા જેટલા યુટ્યુબરને મળીશું બધાને બતાવીશું, એટલે વિડીયોમાં કન્ટિન્યુઅસ બના રહેજો. તો જો અત્યારે આપણે જાગૃતિબેનને મળે નીકળી ગયા હતા ને વિજય દક્ષુવાળાને મળવા જાવું હતું, પણ એ થોડા કામમાં આવી ગયા અને હું થોડો કામમાં આવી ગયો. પછી અમારો ટાઈમ શાંત ન થયો. એટલે અત્યારે આપણે આવી ગયા છીએ વિજય અસ્મિતા વ્લોગ જે ચેનલ હાલે છે વિજયભાઈની, એ વિજયભાઈને મળવા આવી ગયા છે. ને આ છે વિજયભાઈ. બાપા સીતારામ. વિજયભાઈ બાપા સીતારામ. કેમ છો? મજામાં? બસ મજામાં. આવો ભાઈ. હું હાલે છે બીજું કયો નવીનમાં? બસ નવીનમાં તો શાંતિ છે. તમારે શું હાલે નવીનમાં? અમારે શાંતિ છે. અને જો ભાઈ આવ્યા છે મળવા અમને, સ્પેશિયલ ધક્કો ખાતો છે. હા, ઘણા સમય વાત થતી હતી, ઘણા સમય ફોન કરતા હતા એવું હતું, પણ આજે એને ટાઈમ મળી ગયો છે તો આવ્યા છે. તો હવે ચા પાણી ને એવું પાછું હાલો હવે અંદર તો આવો. હા, અંદર જઈએ. એટલે મેં કીધું જાગૃતિબેનને મળીને સીધું જ આવવાનું હતું વિજય દક્ષુ ચેનલ વાળાને મળવા, પણ મેં કીધું એ થોડા કામમાં આવી ગયા અને હું મારા મોટા ભાઈને ખબર કાઢવા આવી ગયો. એટલે બેને ટાઈમ શાંત ન થયો. અને અમારા વિજયભાઈને 4 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો મેં, કાં 4 થી 4:30 નો. એટલે 4 એવું હતું તે તો ભાઈ આવી ગયા છે. અને ભાઈની પણ ચેનલ છે, ભાઈને સપોર્ટ કરજો. એ આપણે બધી આગળ વાત કરીએ ને હમણાં. બધાની ચેનલ છે એવું છે. ચાલો પેલા અંદર તો હા, અંદર જાય. જો અત્યારે આપણે વિજયભાઈને ઘરે બેઠા છીએ અને ચા પાણી અસ્મિતાબેને બનાવ્યા પીધા છે. તો વિજયભાઈને તમને દેખાડ્યા છે, અસ્મિતાબેનને બતાવું. આ છે અમારા અસ્મિતાબેન. બાપા સીતારામ બેન. બાપા સીતારામ. જય માતાજી બધાને. અને આપણી ઘરે આવ્યા છે, ચા પાણી પીધા અને બનાવ્યા અને હવે બધા બેઠા છે અમે. હા, અને હવાન કરીએ છીએ કા વિજયભાઈ? બસ જો મોજ કરી છે બીજું. અને ઓલા કે ને અમારા કપડા મેચિંગ કરવા, એમ જો કપડા મેચિંગ જ છે. આજ થઈ ગયા છે એવું નતું. એવું આ મેચિંગ કર્યા નતા પણ થઈ ગયા છે. એવું એવું છે. એટલે જો આવું કઈક વિજયભાઈ નું ઘર છે. પોતે ઘરે સિલાઈ કામ કરે છે, 3 હંચા છે અને રેડીમેડ નું કામ કરી છે. રેડીમેડ નું કામ કરે છે. તો આ બધું રેડીમેડ ની વસ્તુ બધી પડી છે. અને આ વિજયભાઈ નો હંસો છે, ઓલો અસ્મિતાબેન નો હંસો છે ને આ કારીગર નો હંસો છે. એટલે કારીગર આવે છે, ઘર બેઠા તે કામ કરે છે. પણ અત્યારે પોતાની યુટ્યુબ ચેનલ છે વિજય અસ્મિતા વ્લોગ. તો આ ચેનલને અત્યારે સપોર્ટની જરૂર છે. વિજયભાઈને ચેનલમાં સપોર્ટની જરૂર છે. તો મારા વાલા એમના શોર્ટ વિડીયો બહુ સારા આવે છે, લોંગ વિડીયો પણ સારા આવે છે અને લાઈવ સરસ કરે છે. પણ ખાસ એક એ કહેવાનું છે કે અસ્મિતાબેન અત્યારે સિઝનમાં જે ફરમાઈશ
ફરમાઈશના વિડીયો બનાવે છે એ બહુ સારા વિડીયો બનાવે છે અને એની તમે વિઝિટ લેવા માંગતા હો તો વિજય અસ્મિતા વ્લોગ નામની ચેનલ છે એની વિઝિટ લઈ લેજો. અને જો તમને અસ્મિતાબેનના ફરમાઈશના વિડીયો સારા લાગતા હોય તો અત્યારે ફરમાઈશના વિડીયો બનાવી આપે છે. બર્થડે વિડીયો હોય, લગ્ન વિડીયો હોય કે કોઈ પણ જાહેરાતનો વિડીયો હોય તો વિડીયા પ્રમાણે ભાવ લે છે. જો કે બજાર કરતાં લગભગ ભાવ સસ્તો હશે તમારો. બધા કરતા આપણે સસ્તું છે. બર્થડેના વિડીયાનો શું ભાવ છે? 100 રૂપિયા હાલે છે. એટલે 100 રૂપિયા ભાવ લે છે, પણ હવે 150 થી 200 રૂપિયા લે છે. ના આપણે હમણાં હજી વધારવો નથી, વધારશું થોડોક ટાઈમ પછી વધારશું એવું છે. એવું છે? હમણાં અત્યારે એમનું જ રાખવાનું છે. અસ્મિતાબેન ભાવ નથી વધારવો? ના આપણે કઈ કમાવાની ગણતરી નથી એવી. આ શોખ પૂરા થાય બધાને, આપણે શોખ પૂરા કરીએ એ રીતનું છે. તો આપણે વધુ વાત કરીએ. અસ્મિતાબેનને અહીંયા નજીક બોલાવી લઈએ. તો અસ્મિતાબેન, યુટ્યુબમાં તમને આમ કેવી મજા આવે છે? મજા તો આવે છે, શોખ છે એટલે યુટ્યુબમાં બ્લોગ બનાવી છે, ફરમાઈશના વિડીયો બનાવી છે, એવું બધું બનાવી છે. ફરમાઈશના વિડીયો મેં વિજયભાઈને ફોન દ્વારા કીધું હતું કે તમે સારા બનાવો છો, અને વિડીયો પ્રમાણે હજી હું તો જાહેરમાં કહું છું કે તમારે ભાવ વધારવાની જરૂર છે. હા એ વાત સાચી છે, પણ હમણાં શું કે થોડોક ટાઈમ આપણે એમને રાખીએ તો સારું પડે, પછી આ બધાના શોખે પૂરા થાય. કારણ કે આ વસ્તુ એવી છે કે આ જે તમે પૈસા લ્યો ને એ તમારી મહેનતના પૈસા છે. એ તો બરાબર છે, એ તો મહેનત એટલે મહેનત કરવી પડે. હા એમ, કારણ કે હવે બોલવું વસ્તુ જ અઘરી છે. હા એમાં તેને અમે કામ કરતા હોય, કામ બધું મૂકીને પછી બનાવતા હોઈએ અમે. કામ છોડવાનું, હા તમારો ટાઈમ બગડે, પછી બોલવું, મેન તો બોલવું એ વસ્તુ અઘરી છે. અને તમે લોકેશન પસંદ કરવાનું, બોલવાનું, તૈયાર થવાનું. હવે તૈયાર થવામાં મેકઅપનો ખર્ચો તમે કેટલો કરી નાખો? એ વાત સાચી તમારી. પછી જે તો પાકું કરવું પડે ઈ જ છે. પહેલા તો આપણે પાકું કરવું પડે, યાદ એમ પડે. હા જે કાંઈ ફરમાઈશ આવી એ આપણે પાકી કરવી. એમાં કઈ ભૂલ તો હાલે નહીં થોડી. એનું એડિટિંગ કરવું, એમાં સમય બગાડવો, એટલે 100 રૂપિયા એટલે અત્યારે નોર્મલ થઈ ગયો. હા એ તો બરાબર છે, પણ આપણે થોડોક ટાઈમ રાખશું પછી ભાવ વધારશું એવું છે. કારણ કે એવું નથી. જો બધા એમ કહે ને કે ભાઈ એટલા વિડીયાના તમે એટલા રૂપિયા પછી પોતાની મહેનત છે. કલાકારો, આપણે કલાકારોની વાત કરી દઈએ, ભજન ગાય છે બરોબર, ભલે આવીને 3 કલાક જ ગાય, પણ એની કળાના પૈસા છે એ લાખો રૂપિયા એટલે અમુક ને વધારે લાગે એમ થાય. અમુક માણસોને 100 રૂપિયા વધુ લાગે, એને ફરમાઈશ ન લેવી, બીજું તો એવું થાય છે. અમુક ને 100 રૂપિયા વધારે લાગે. અત્યારે આપણે આમ 100 રૂપિયા ભાવ છે, નોર્મલ ભાવ ગણાય, આમ એટલે બધો કાંઈ ભાવ ગણાય નહીં. પણ આ તો હું બધાની ફરમાઈશ તોય જો 100 રૂપિયા વધુ લાગતા હોય ને તો એને તમારે બીજાને કહી દો, બીજાને કોઈ બનાવી દે. હા એ વાત બરાબર છે. જો મારું કામ એવું છે, હું જે કાંઈ બોલું ને બધું જાહેરમાં જ બોલું. હા એ તો બરાબર. અને ખોટું હોય ને હાસું કરીને બતાવું. એ તો આપણે સાચું કહેવાનું હોય. એમ નહીં, આ બધા કહેતા હોય કે આમ ને તેમ, તો એને આપણે જે હોય હાસું, કારણ કે તમારી મહેનત છે, મહેનત પ્રમાણે આપણને જ ખબર હોય આપણે કેટલી એની મહેનત કરતા હોય. એમ એ લોકોને તો બસ બનાવવાની હોય એની જ ખબર હોય. આપણે અંદર કેટલી મહેનત કરતા હોય, પાકું કરવી, પછી યાદ રાખવાનું બધું. જ્યારે કેમેરો આવે ને મેકઅપ સોપડવો પડે. મેકઅપ હોય તો કેમેરો આપણે આમ આવે ને તો એ બધું ભૂલાઈ જાય. હા ભૂલાઈ જાય છે. એવું તો પહેલા બધું યાદ હોય. હા મારે 1.5 વર્ષ થયું યુટ્યુબની લાઈનમાં આવ્યો હોય ને, હજી હું અમુક જાહેર પબ્લિશમાં વિડીયો નથી ઉતારી શકતો. હું ગરબાઈ જાઉં છું, મારે શું બોલવું એમ થઈ જાય. એમ આપણે આમ કેમેરો ન ચાલુ હોય ને ત્યારે આપણે બધું એમ થાય કે આપણે આ બોલશું, પણ જેવો આપણે આમાં કેમેરા આવે ને ઓટોમેટિક બધું ભૂલાઈ જાય આપણને. આજની જ વાત કરું ને, હું અત્યારે જાગૃતિબેનને મળવા ગયો હતો, જાગૃતિ લાઈફસ્ટાઈલ વાળા. જોકે મારી નાની બેન છે. હવે ત્યાં એની ઓફિસે મળવા ગયો ને, એમ નીચે બેઠા હતા તો પબ્લિકને અવર જવર હતી ને, તો હું ધરભાઈ જતો હતો. એટલે આવું થાય ને, પોતે ઇન્સ્ટાગ્રામ આઈડી વાપરો છો, વિજય અસ્મિતા વ્લોગ નામની ઇન્સ્ટાગ્રામ આઈડી છે. અને એમાંય પણ શોર્ટ ઇન્સ્ટા આઈડીમાં વિડીયા શેર કરે છે. એટલે તમે વિઝિટ લઈ લો. જો તમને અસ્મિતાબેનનો વિડીયો ગમતો હોય તો ફરમાઈશ આપો, કારણ કે અત્યારે કોઈ આવક નથી એમને. હજી ચેનલને મોનિટાઈઝ થવામાં ઘણો ટાઈમ લાગે એવું છે. એટલે એમની સપોર્ટની ખાસ જરૂર છે. તો અત્યારે નોર્મલ ભાવ કહો તોય હાલે. અત્યારે 100 રૂપિયામાં કિલો શાક નથી આવતો આ સમયમાં, કે નહીં? એટલે 100 રૂપિયામાં તમને એટલી મહેનતથી આવો સરસ વિડીયો બનાવી દેશે. તો આપની જે કાંઈ બર્થડે વિશ હોય,
બર્થડે ફરમાશ, લગ્ન ગીત, બધા દોસ્તી, ગાડી, બધી ફરમાશ આપણે બનાવી છે. જે કોઈ લોકોને બનાવ્યું હોય, લવ શાયરી, બર્થડે વિડીયો, લગ્ન વિડીયો, પછી એટીટ્યુડ વિડીયો, ગાડી વિડીયો, કોઈને એડવર્ટાઈઝ કરવી હોય, પ્રમોશન કરાવવું હોય તો એ બધા વિડીયો બનાવી છે. અને ભાઈને હાલ અત્યારે યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબર 5800ની માથે છે. 5,500 પ્લસ છે. ઇન્સ્ટા આઈડીમાં ફોલો, ઇન્સ્ટામાં તો હજી હમણાં નવું ચાલુ જ કર્યું છે. આપણે 250-300 જેવું છે, વધારે નથી. એટલે તોય તે નવી આઈડી છે પણ વ્યૂ સારા આવે છે. એટલે આમ ગણીએ તો કામ બધું ઓકે ચાલે છે. એટલે મારા ઓલા સપોર્ટની જરૂર છે. એટલે સપોર્ટ કરો, સપોર્ટ કરજો થોડો આપે થોડો તો કંઈક આગળ નીકળી એવું છે. તમારા બધાનો સપોર્ટ હોય તો જ તમે આગળ જે કાંઈ જો આ વસ્તુ એવી છે કે યુટ્યુબ હોય કે ઇન્સ્ટાગ્રામ હોય કે કોઈ પણ સોશિયલ મીડિયા હોય, એમાં પબ્લિશનો સપોર્ટ મળે તો તે હવે એમાં આપણે એક જ દાખલો આપી. દાખલા તરીકે આપણે મોબાઈલમાં લાઈવ ચા, હવે આપણે લાઈવ ચા ઓડિયન્સ નું આવ્યું તો આપણે શું કરવાનું? ઓડિયન્સ આવે એની ફરમાઈશ પૂરી કરીએ તો જ આપણે આગળ. એની જેમ બધી વસ્તુ છે, કારણ કે સોશિયલ મીડિયામાં ઓડિયન્સ જ આપણું ભગવાન છે. મેં મારા ઘણા વિડીયોમાં કીધું છે, લાઈવમાં કીધું છે, લોંગ વિડીયોમાં કીધું છે કે ભાઈ હું જે કાંઈ છું તમારા બધાના આશીર્વાદથી છું, અને આગળ જે કાંઈ પહોંચીશ એ બધા તમારા બધાના આશીર્વાદથી જ પહોંચીશ. એટલે જે કાંઈ અહીંયા સુધી અસ્મિતાબેનને ને વિજયભાઈને સપોર્ટ આપ્યો છે, એવો ને એવો સપોર્ટ હજી વધુ જરૂર છે. એટલે આગળ એવો બધો સપોર્ટ તમે આપતા રહેજો અમને, તો અમે કાંઈક આગળ નવા વિડીયો અને એવું બધું આગળ આવીએ એવું છે. એટલે પોતે જો અત્યારે મેં કીધું આમ આવું મકાન છે અને પોતે ધંધાથી માણસ છે, પણ છતાં અસ્મિતાબેને કીધું એમ થોડોક શોખ છે યુટ્યુબની અંદર, સોશિયલ મીડિયાની અંદર. એટલે થોડોક સપોર્ટ વધુ આપો ને તમારી જે કાંઈ ફરમાઈશ હોય એ ફરમાઈશ આપજો. અને વિજયભાઈનો કોન્ટેક નંબર એમની આઈડીમાં છે જ, તે યુટ્યુબ ચેનલમાં છે યુટ્યુબ ચેનલમાં અને ઇન્સ્ટા આઈડીમાં છે જ તે. એટલે વિજય અસ્મિતા વ્લોગ નામની ચેનલ છે. આ ચેનલને બધા વિઝિટ લેજો. અને એમના શોર્ટ વિડીયોમાં ફરમાઈશ તમને કેવી લાગી કેવી ન લાગી, અને જો તમને ગમતો હોય તો બીજા બધા 200-300 રૂપિયા લે છે, તો 100 રૂપિયામાં વિજયભાઈ કરી આપે છે. તો બરાબર અવશ્ય મુલાકાત લેજો એવી આશા રાખીએ છીએ. કા વિજયભાઈ? અને ભાઈની મસ્ત મજાની ચેનલ છે, એમાં ડેઈલી વિડીયો આવે છે. તો ભાઈને પણ સપોર્ટ કરજો. અમને જેમ સપોર્ટ કરો એમ પણ ભાઈને પણ સપોર્ટ કરજો. એ અમારા મોટા ભાઈ છે એવું છે ભાઈ. એવું તો કાંઈ છે નહીં. ના ભાઈ, અમારે તો કહેવાની ફરજ છે કે નહીં ભાઈ, એવું છે. તો જેવો અમને સપોર્ટ આપો એવો ભાઈને સપોર્ટ આપજો. ભાઈ આજ અમારા ઘરે મહેમાનગતિ કરવા આવ્યા છે, અમને ખૂબ મજા આવી છે. અને ભાઈ વાત કરીને ખૂબ આનંદ થયો છે. સરસ મજાની અસ્મિતાબેને સાપ આપી દીધી છે. હા તો જમવાય રોકાઈ જાવ. હવે જમવાનો ટાઈમ નથી, ઓળો રોટલો બનાવી નહીં. હવે પછી નેક્સ્ટ ટાઈમ તમે આવો. હવે 2 જણા આવીએ અમે, જોને એક દી ટાઈમ લઈને સાઈન આવીએ મુલાકાત કરવા તમારી. હા એમ કરો. હાલો તો હવે મળીએ પછી આગળના વિડીયોમાં. આપણે જો હવે આપણે મળીને ભાઈ આવ્યા છીએ, અને હવે એમ કે ભાઈની એની ગાડી પાછી આપી દીધી છે. અને જો આ છે ગાડી, અને એમ કે ભાઈ હવે જાય છે ઘરે, અને આપણે જવાનું છે બજારમાં. બરોબર ને? એમ કે તમારી ગાડી તમને બરોબર? આ છે આપણે એમ કે ભાઈની ગાડી. અત્યાર સુધી ભાવનગર આપણે તો આ લઈને જ ખેલવતા હતા. કાં એમ કે? તો હવે તમારે કાંઈ કહેવાનું છે? બહુ મજા આવી. યુટ્યુબને આપણે મળ્યા, હા બહુ આનંદ આવ્યો. અને મેહુલભાઈ મને મજા આવી. મને એવું બોલતા ફોન કરી આપજો. તો જુઓ આજનો વિડીયો અમારો કાંઈક આવો રોકો. અને અમારો વિડીયો તમને ગમ્યો હોય તો અમારી વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરતા રહેજો. મળશું આપણે નવા વિડીયો. ત્યાં સુધી બધાને દિલથી બાપા સીતારામ.